કાલે કેવી મજા આવી ને? હા યાર સાચી વાત છે. એ તો ભલે જન્માષ્ટમીનો શું પ્લાન છે? કાંઈ નહીં, જન્માષ્ટમીમાં ઘરે આવજો બધા, પતા રમશું સાથે. હા, બીજું જન્માષ્ટમીમાં હોય પણ શું હવે? મટકી ફોડ જોવા જાશું, પછી બસ ફોટા પાડશું. બીજું તો હવે શું હશે જન્માષ્ટમીના? હે ભગવાન! બસ આપણી આ શ્રદ્ધા એટલે જ જન્માષ્ટમી અને એ જ કાનો. મતલબ? ચાલો સમજાવો. નાનપણથી આપણે સાંભળતા આવીએ છીએ કે રામ કરે તેમ કરાય, પણ કૃષ્ણ કરે તેમ ના કરાય, કૃષ્ણ કહે તેમ કરાય. પણ આજકાલ તો લોકો એમ કહે છે કે તું કાનુડો છો, તું કાનુડા જેવો લાગસ. કૃષ્ણ લીલાને સમજવા અને સમજાવવામાં કદાચ આપણે ક્યાંક ઘણા જ ટૂંકા પડીએ છીએ. કે કોઈ પણ યુવાનને કાનુડા જેવો છે એવું કહેતા પહેલા આપણે થોડો વિચાર કરવો જરૂરી છે કે 5-25 છોકરીઓ વચ્ચે ઊભો રહીને માત્ર રાસ રમવાથી કૃષ્ણ ન થવા. અરે રસેશ્વર થવા માટે તો ક્યારેક પોતાની સખી માટે શીર પણ પૂરવા પડે. માત્ર પિતાંબર પહેરવાથી કૃષ્ણ ન બની જવાય. પ્રેમેશ્વર બનવા માટે તો બીજાની પીડા પણ પહેરવી પડે. ગમે તે સમયે વાંસળી વગાડવી સાવ સહેલી વાત છે. ગમે તે સમયે વાંસળી વગાડવી સાવ સહેલી વાત છે, પણ સાચા સમયે આ વાંસળીને મૂકી અને સુદર્શન ઉપાડવાની તાકાત કેટલા યુવાનોમાં છે. પોતાની સાથે થયેલા અન્યાયોને પોતાની અંદર જ રાખી અને હોઠ ઉપર મધુર વાંસળી વગાડી શકે ને તેના જ પ્રેમ ગીતો અમર પદ પામે. અને આપણે તો જિંદગીમાં થયેલા નાના અપમાનને પણ ગળામાં ઘંટડીની જેમ બાંધી અને આખા જગતને આપણી વાતો સંભળાવીએ. કે પોતાના પ્રેમને એક ઝાટકે મૂકી કર્તવ્ય માટે વતન અને વહાલાઓનો ત્યાગ કરી શકે ને ત્યારે બની શકાય. પ્રેમ માટે કે પોતાના પ્રિય પાત્ર માટે આખા પરિવારને હેરાન કરનારી આજની આ પેઢીને કેશવમાંથી કર્તવ્ય નિષ્ઠાની શીખ લેવાનું મન કેમ નથી થતું? તો રાધા અને કૃષ્ણના પ્રેમ વિશે તમે શું કહેશો? રાધા જેવો પ્રેમ દરેક ઈચ્છે છે, પણ પ્રેમ અને કર્તવ્યને કેટલા લોકો પસંદ કરે છે? જેથી જ કહેવાય છે કે સજ્જનો કૃષ્ણ કહે એમ કરાય. કારણ કે કૃષ્ણ કરે તેમ કરવાનું આપણું ગજું જ નથી. કે ગોવર્ધન જેવડો પર્વત ઉપાડીને પણ તેનો આખો એચસ ઘોવાડિયાને આપવો એના માટે એવડું મોટું કાળજું જોઈએ. આપણે ઘણી વખત જોઈએ છીએ કે આજકાલના માતા પિતાઓ પોતાના જ બાળકોને કહેતા હોય છે કે અમે તમારા માટે આટલું કર્યું, અમે આ કર્યું ત્યારે તમારી પાસે આ છે. અરે ભાઈ, કે જ્યારે શ્રી કૃષ્ણ આ બધું જ કર્યા બાદ અકર્તા ભાવમાં રહી અને સ્થિર રહીને હસ્યા કરે છે. કે માતૃભાષા જેવી માનું ધાવણ છોડી અને અન્ય ભાષાની પૂતનાના દૂધ માટે દોડતી આજની પેઢી કાનાની આ લીલા કેમ નથી સમજતી? કે અધર્મના માર્ગે હોય તો પોતાના સગા મામાને પણ મોક્ષ દ્વાર સુધી પહોંચાડવો જ પડે. કે સંબંધોમાં તણાયા વગર સત્ય અને ન્યાયના માર્ગે આવા કઠોર નિર્ણયો લઈ શકે ને એની જ કાળિયા ઠાકર તરીકે પૂજા થાય. કે ઝૂંપડીમાં મારો ભાઈબંધ રહે છે એવું કોઈ બંગલાવાળો આજે કહે છે? કે પોતાના મિત્ર માટે જ્યારે તેના સ્વાભિમાન અને સન્માન કરનાર બનો ને ત્યારે સામળિયા બની શકાય. કે શક્તિશાળી હોવા છતાંય ભર સભામાં 99 અપશબ્દના ઘૂંટડા પીવા કોઈ સહેલી વાત છે? જ્યારે આજે તો આપણા જ સોશિયલ મીડિયામાં 2-4 નેગેટિવ કોમેન્ટ પણ જીરવી નથી શકાતી. પણ ક્યારેક મને એવું પણ લાગે છે કે અહિંસાના અતિરેકે આપણે એટલા નિર્માલ્ય બનાવી દીધા છે કે હવે યુદ્ધોના ઇતિહાસો તો લખાતા બંધ થયા જ છે, પણ ચર્ચાતા પણ બંધ થયા છે. કે બાકે બિહારીની બાળ લીલાઓમાંથી આપણા સંતાનોને વીર રસનો પાઠ ભણાવો ખરેખર આપણે ચૂકી ગયા છીએ. કે કદાચ 1000 મોટિવેશનલ સેમિનાર પણ તમે ભરો ને તો એ જે જ્ઞાન ન મળે ને એ જ્ઞાન શ્રી કૃષ્ણ પરમાત્માના જીવનમાંથી મને અને તમને સાવ નિઃશુલ્કપણે પ્રાપ્ત થાય એમ છે. કે દર જન્માષ્ટમીએ મને એક વિચાર આવે છે કે શું ખરેખર આપણે આપણા શ્રી કૃષ્ણને સમજી શક્યા છીએ? પોતાની જાતને આ પ્રશ્ન જરૂર એકવાર કરજો. અને હા, શ્રી કૃષ્ણ કહે તેમ કરવાની પણ એક વખત કોશિશ જરૂર કરી લેજો.